સમાચાર ખેડાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ઠાસરા નગરપાલિકાના ક્લાર્કે પોલીસમાં અરજી આપી છે। ચીફ ઓફિસરની ખોટી સહી કરનારા અજાણ્યા શખ્સો વિરુદ્ધ અરજી કરવામાં આવી છે। રહેના બાનુના વિધવા સહાયના દાખલામાં ચીફ ઓફિસરની ખોટી સહીનો ઉલ્લેખ છે, જેથી ઠાસરા પાલિકાના ક્લાર્ક સહિત 2 કર્મચારીઓએ પોલીસમાં અરજી આપી આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે। ઠાસરા નગરપાલિકાના ક્લાર્ક સહિત 2 કર્મચારીઓએ પોલીસમાં અરજી આપી। અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રહેના બાનુ નામના વિધવાના સહાયના દાખલામાં ચીફ ઓફિસરની ખોટી સહી કરવામાં આવી છે। ચીફ ઓફિસરની ખોટી સહી કરનારા અજાણ્યા શખ્સ વિરુદ્ધ અરજી કરવામાં આવી છે અને સાથે જ માંગ કરવામાં આવી છે કે જે કોઈ પણ જવાબદાર હોય તેની સામે કાર્યવાહી થાય। કોણે આ પ્રકારની કરતૂત કરી છે, શા માટે કરી છે, તેની હવે પોલીસ તપાસ કરશે। અમારા સંવાદદાતા જલ્પેશ પટેલ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। જલ્પેશ, આખી ઘટના શું છે અને જે અરજી આપવામાં આવી છે ઠાસરા પાલિકાના ક્લાર્ક સહિત 2 કર્મચારીઓ તરફથી, તેમાં શું ઉલ્લેખ છે? ચોક્કસથી ધ્વનિ વાત કરીએ કે જે રીતના સરકારી સહાયો હોય છે ને, સરકાર જે રીતના લોકોને સહાય આપતી હોય છે, ત્યારે આ ફરજી ડોક્યુમેન્ટ બનાવવાનો જે સિલસિલો છે તે યથાવત હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે। કારણ કે ઠાસરા નગરપાલિકાની વાત કરીએ તો ઠાસરા નગરપાલિકાના ચીફ ઓફિસર જે છે એ અને તેમની સાથે સાથે જે ક્લાર્ક છે તે ક્લાર્કે ઠાસરા પોલીસ મથકમાં એક અરજી આપી છે ને અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે વિધવા સહાયનું ફોર્મ હોય છે તે વિધવા સહાયના પ્રમાણપત્રમાં ચીફ ઓફિસરની ખોટી સહી કરેલી છે। કહી શકાય કે આ જે સમગ્ર બાબત છે તે પ્રમુખ જે મહિલા પ્રમુખ છે તેમના પતિ કૃણાલભાઈ શાહ અને વોર્ડ નંબર 5ના કાઉન્સિલર અબરાર સૈયદ આ તમામ આ બંને લોકો ક્લાર્ક પાસે પહોંચ્યા હતા બેનનું ફોર્મ લઈ, અને ફોર્મ લીધા પછી બેનનો ટેક્સ બાકી હતો, અરજદારના ટેક્સને લઈ આ સમગ્ર બાબત હતી તે ગૂંચવાઈ હતી, પરંતુ આ જે કાગળ છે તે કાગળ એ લોકો પરત લઈ ગયા હતા અને સહી કર્યા બાદ તે કાગળ ફરીથી ટેબલ ઉપર આવતા ચકાસણી થઈ ને ચકાસણી બાદ આ ફરિયાદ નોંધાવવામાં આવી છે। હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે। આશરે 5 થી 6 લોકોને નગરપાલિકાના જે કર્મચારીઓ છે સાથે સાથે પ્રમુખના પતિને પણ પૂછતાછ માટે બોલાવેલા છે અને તેમનો પણ જવાબ લેવાઈ રહ્યો છે। જવાબ લીધા બાદ દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે, પરંતુ મહત્વની બાબત એ છે કે આ ડુપ્લિકેટ સહી કરનાર કોણ વ્યક્તિ છે જેને આ સહી કરી અને જે રેકર્ડ સાથે ચેડા કોને કર્યા તે મહત્વની બાબત છે। જી, આભાર જલ્પેશ જાણકારી આપવા માટે।